નવું શીખવા માટે તમે કેટલી હદ સુધી જઈ શકો? આજે મારે વાત કરવી છે ભાવનગરની 100 વર્ષ જૂની એક હોસ્ટેલની. યસ, શ્રી મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમની. યસ, આ હોસ્ટેલમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છીએ અને બાળકોને પબ્લિક સ્પીકિંગ, લાઈફ સ્કિલ્સ જેવી એક્ટિવિટીઝથી તેમના જીવનનું ઘડતર કરી રહ્યા છીએ. 3 મહિના પહેલાની વાત છે અને અમે એક્ઝામ વિઝ ફેસ્ટિવલ 3 દિવસનો વર્કશોપ કરાવી રહ્યા હતા અને એમાં અમારું અચાનક ધ્યાન ગયું તો બારી પાસે એક છોકરો પહેલા દિવસે બારી પાસે ઊભો રહીને કંઈક શીખી રહ્યો હતો, કંઈક લખી રહ્યો હતો. આ વસ્તુની તો અમને નવાઈ ન લાગી, પણ જ્યારે બીજા દિવસે સવારે એ મારી પાસે આવીને મને કહ્યું કે પ્રીત સર, તમે ગઈકાલે જે ટાસ્ક આપ્યું ને એ મેં કમ્પ્લીટ કરીને આપ્યું છે. મેં તેને કહ્યું, બેટા તું તો 7મામાં છે, તારે આ ટાસ્ક કરવાની ક્યાં જરૂર હતી? ત્યારે એણે કહ્યું, પ્રીત સર, બારીની બહાર હું શીખતો હતો અને તમે પણ શીખવાડતા હતા ને, તો તમે પણ આ ટાસ્ક મને આપેલું કહેવાય ને, એટલે મેં કરી આપ્યું. અને એ છોકરાએ બાકીના 2 દિવસ ક્લાસરૂમની અંદર બેસવાનું લાયસન્સ એના લર્નિંગ એટીટ્યુડને કારણે જીતી લીધું. કેવી સુંદર વાત કહેવાય! 7મા ધોરણના છોકરાએ 10મા ધોરણના છોકરાઓને આપેલું ટાસ્ક સૌથી પહેલા કરી આપ્યું. કેવો લર્નિંગ એટીટ્યુડ! બસ આવો લર્નિંગ એટીટ્યુડ જો આપણે પણ રાખીએ તો જીવનમાં હર પગલે સફળતાના મુકામ પર શું ના પહોંચી શકીએ? આ વાત પર તમારું શું કહેવું છે?